રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે અમદાવાદ મણિનગરમાં આવેલી 7th ડે સ્કૂલમાં સિંધી સમાજના નિર્દોષ વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરવામાં આવેલી, જેમાં આજરોજ ધોરાજી ખાતે જન આક્રોશ રેલી સ્વરૂપે મામલતદાર સાહેબ ધોરાજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ધોરાજીના તમામ હિન્દુ સમાજના જ્ઞાતિના આગેવાનો તેમજ સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાના આગેવાનો, તમામ વેપારી ભાઈઓ, સમસ્ત હિન્દુ સમાજ પોતાનો રોજગાર 3 થી 5 2 કલાક પોતાની રોજગારી બંધ રાખી આ મૌન રેલીમાં જોડાયા હતા અને સિંધી સમાજના આગેવાન દિલીપભાઈ હોતવાણી ઊંડા દુઃખની લાગણી સાથે જણાવ્યું હતું કે સ્કૂલ એ બાળકોમાં શિક્ષણ અને સંસ્કાર સિંચન કરતી તેમજ દેશના ભવિષ્યનું નિર્માણ કરતી સંસ્થા છે, ત્યારે સવાલ એ થાય છે કે આ સંસ્થામાં હત્યા, સ્કૂલોમાં આવા બનાવોને કારણે લોકોની શિક્ષણ અને સંસ્કાર ધામ પ્રત્યેનો વિશ્વાસ અને આસ્થાને ઠેસ પહોંચે છે, જેમાં અમદાવાદની સ્કૂલમાં થયેલા વિદ્યાર્થીની નિર્મમ હત્યાના વિરોધમાં મૌન રેલી કાઢવામાં આવેલી છે, જે ધોરાજી 3 દરવાજાથી શરૂઆત થાય મહાત્મા ગાંધીજીની પ્રતિમા તેમજ ડૉક્ટર આંબેડકર સાહેબ પ્રતિમા પાસે થઈને મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ મૌન રેલીમાં સમસ્ત હિન્દુ સમાજના અગ્રણીઓ, વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નિર્મમ હત્યા કરવામાં આવેલી છે તેમને વખોડી કાઢવામાં આવી હતી। આવા હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે, જેથી બીજી વાર ક્યારેય કોઈ પણ આવું કૃત્ય કરતા પણ અચકાય। નયન રાવરાણી, ધોરાજી। રાજુ બાલદા, સામાજિક કાર્યકર। અમદાવાદમાં જે સ્કૂલમાં એક વિદ્યાર્થીની કે અભ્યાસ કરતો વિદ્યાર્થીની અસામાજિક તત્વો દ્વારા જે હત્યા કરવામાં આવેલ છે અને તે હત્યા વિદ્યાર્થીની કરેલ છે અને તેને લઈને ધોરાજી શહેરના સામાજિક લોકો દ્વારા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ આવેદનપત્ર દ્વારા આ વિદ્યાર્થીની જે હત્યા થઈ છે અને જે લોકો તેમને સાથ અને સહકાર આપ્યો છે તેઓને કડક અને કડકમાં સજા થાય અને ફરી આ વિદ્યાર્થી કે અન્ય કોઈ લોકો માટે જે હત્યા કરે છે એની ઉપર કાયદાકીય રીતે કડક સજા થાય અને આ જે એક શાંતિનું પ્રતીક છે, શાંતિ લોકો ઈચ્છે છે અને તેમાં આવા લોકો અશાંતિ ફેલાવીને આવું કૃત્ય કરે છે તો તેને કડકમાં કડક સજા થાય તે માટે ધોરાજીના લોકો દ્વારા આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે। રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું, શું કારણ અને શાના બનાવને લઈને? તમારા નામથી, હોદ્દાથી શરૂઆત। દિલીપભાઈ હોતવાણી, પ્રમુખ સમાજ સિંધી સમાજ ધોરાજી। આ રેલી અમદાવાદમાં 4 દિવસ પહેલા જે હત્યા કરવામાં આવી એના અનુસંધાને ધોરાજીમાં એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। બજારો પર બંધ રાખવામાં આવ્યું, કઈ રીતના વિરોધ દર્શાવવામાં આવ્યો? વિરોધમાં 3 થી 5 બજાર બંધ કરી અને એના માટે બધે લોકો એકઠા થઈ અને શાંતિપૂર્ણ ડેપ્યુટી કલેક્ટર સાહેબને તે આવેદનપત્ર આપેલ। માંગ શું છે તમારી? નિશાળના સંચાલકો અને છોકરાને ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપેલું। સરકાર પાસે માંગણી શું?